ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિને લઈને દેશના જવાનોને ઇમરજન્સી સમયે બ્લડની જરૂર પડે તો તેમના સુધી સરળતાથી બ્લડ પહોંચી શકે તે માટે પાલનપુર તાલુકાના નાનકડા એવા રૂપપુરા ગામના લોકોએ બ્લડ કેમ્પ કરી 100 જેટલી રક્તની બોટલો એકત્ર કરી પોતાની દેશભક્તિ પુરવાર કરી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હાલ યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ ચાલી રહી છે, જેને લઈને કોઈ પણ સમયે દેશની રક્ષા કરતા જવાનોને લોહીની જરૂર પડે તેમને સરળતાથી લોહી મળી રહે તે માટે પાલનપુરના નાનકડા એવા રૂપપુરા ગામે અનોખી પહેલ કરી ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું, જેને લઈને આ ગામની અંદર દેશભક્તિ જોઈ પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર એક નિવૃત્ત જવાન પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં જ્યાં ફક્ત ગામના યુવાનો વડીલો જ રક્તદાન કરી રહ્યા હતા, પણ ગામની મહિલાઓએ પણ દેશના જવાનો માટે રક્તદાન કર્યું હતું। તો નિવૃત્ત આર્મી જવાને પણ પોતાનું બ્લડ આપીને નિવૃત્ત થયાના 8 વર્ષ બાદ દેશભક્તિ બતાવી હતી। ગામના એક જ પતિ પત્નીએ પણ હોશભેર બ્લડ કેમ્પમાં પહોંચીને રક્તદાન કર્યું હતું। જોકે આ બ્લડ કેમ્પને લઈને ગામના લોકોએ કહ્યું હતું કે દેશના જવાનો આપણા માટે દેશની સરહદો ઉપર દુશ્મન સામે ઊભા છે, તેવા સમયે આપણી પર ફરજ બને છે તેમના માટે આપણે રક્તદાન કરીએ છીએ, બ્લડ ડોનેશન પહોંચાડી તેમને મદદરૂપ થઈએ છીએ। આજે 100થી વધુ બ્લડની બોટલો એકત્ર કરવાનો નિર્ધાર કર્યો છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। આજે વર્તમાન જે દેશની પરિસ્થિતિ છે ને આપણી બોર્ડર ઉપર જે તંગદિલી છે, આ તંગદિલીને ધ્યાનમાં રાખીને રૂપપુરાના ગ્રામજનોએ ભેગા થઈને સ્વૈચ્છિક રીતે એમના અંતરાત્માથી આપણા સૈનિકો માટે, આપણા રાષ્ટ્ર માટે, આપણા રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું ને આની અંદર અમારું પીએસસી ગોળાએ પણ એટલો જ સહકાર આપ્યો ને આખી જ વ્યવસ્થા બ્લડ ડોનેશનની ગોઠવી આપી। સાથે સાથે આજે એમને એક રિટાયર્ડ આર્મી મેનનું પણ સન્માન કર્યું છે। આમ રાષ્ટ્ર પ્રત્યેની સૈનિકો માટેની ભાવના આ એક બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા તેઓએ જાગૃત કરી છે। આજે રૂપરા ગામમાં મંડળી દ્વારા દૂધ મંડળી દ્વારા એક બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે યુદ્ધમાં આજની પરિસ્થિતિ એવી છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, જ્યાં સૈનિકો બોર્ડર ઉપર યુદ્ધની તૈયારી ચાલુ છે અને યુદ્ધ પણ ચાલુ છે, તેમાં ભાગ લઈ રહ્યા છે। તો એના ભાગરૂપે રૂપરા ગામના ચેરમેન દ્વારા અને ગામ દ્વારા જે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે સરાહનીય કામ છે। આપણે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ દેશની એક સેવા કરી શકીએ છીએ એવો આ મોકો છે અને એ મોકાને બધાએ બિરદાવ્યો છે અને બધા ગામ વડીલોએ, ભાઈઓ બહેનોએ, મોટી સંખ્યામાં બહેનોએ પણ બ્લડ ડોનેટ કર્યું છે અને આ રીતે દેશની એક સેવાનું કામ કર્યું છે।